જવાબ આપ્યો ખરેખર આ મમ્મી જેવો જવાબ આપ્યો. આજે કા જવાની જ કશે મારો પેન્ટ કાળો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો આજે મારી તબિયત બહુ જ સારી લાગે છે, પણ અત્યારે સવારમાં મારે પાછું દવા પીવાની છે, જેનાથી મારી તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. તો હું અત્યારે થોડું ઘણું ઘરનું કામ પતાવીને પછી જમીને દવા પી લેવા એટલે સારું થઈ જશે. અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો મેં હાર્દિકને અહીંયા બેસાઈ રહ્યા છે એના માટે, કારણ કે મારા દિમાગમાં એક આઈડિયા આવી છે. એવી આઈડિયા કે હું તમને છે ને આપણે ગેમ રમીએ. હું તમને છે ને સવાલ પૂછીશ, પણ તમારે એનો રાઈટ આન્સર નથી આપવાનો. ઓકે, તમારે એનું ઊંધું જ બોલવાનું છે. ઊંધું બોલવા માટે એક્સપર્ટ છું. ચાલ ચલો, તો તમે કાં ચાલ્યા ને આટલો બધો ટાઈમ નહીં લેવાય. હે, ઇન્સ્ટન્ટ જવાબ આપવો પડે. હા ચલો, તમે સારો છે. તમારી ટી શર્ટ ક્યાંથી લીધી? કબાટ પણ મસ્ત છે. તમારા વાર કેમ ઊંચા કર્યા તમે? આ ટેટુ પડાવાય. આ વીતી નહીં પહેરો. પંખો મસ્ત ચાલે છે. તમે આંખ સાફ કરી કે નહીં કરી? કપડું પણ મસ્ત છે. કાનમાં એ બુટ્ટી કાઢી નાખો વલ્લી વાત. તો કપડા લેવાના છે આજે. કાં ચાલ્યા પણ? સ્ટીકર લઈ લઉં. બહુ હોશિયારી નહીં મારો. પેલું કેમ ફરે છે? શું ફરે છે? પેલું વેસેલિન લાવું. આ ગેમ છે ને પેલા રિયાલિટી શો માં ગયેલો ને ત્યારે હતી, એટલે મને યાદ છે કે હું કરવાનું. બરાબર છે, એટલે મારું પોપટ તો કરતી જ નહીં. હું મારું પોપટ તો કરતી નહીં. ચલો લાસ્ટ ટાઈમ, હવે લાસ્ટ ટાઈમ. હા, આને ફરવા ક્યારે જશું? પેલું એંગલ લાવ તો બહાર. મને નવા કપડાં જોઈએ છે. ચાવી ખોલ પેલી. બે યાર, મારે ઘરે જવું છે. કપડા લાવ તો અંદરથી પહેલે. પણ આ થયું હું તમને. પૈસા કામ મૂક્યા છે? તમે બહુ હોશિયારી નહીં મારો. સ્પ્રે લાવ. સ્પ્રી ચલો ગાઈરી, હાર્દિક તો આ ગેમમાં વિનર થયા, પણ કાંઈ નહીં, બહુ હોશિયારી નહીં મારો. પણ એમ કેવું કે અમને તમારે કશે જવાનું નથી. અરે હું જાઉં છું. અને એક ગેમ પતી ગઈ. ના મેં એમ તો નહીં પતી કે ચલો ગેમ પતી ગઈ. હું એવું નથી બોલી. ચલો ગાઈસ, કોમેન્ટ કરો કોણ સાચું છે કોણ ખોટું છે. ગેમ પતી ગઈ છે કે નહીં પતી ગઈ હતી? કોમેન્ટ કરો. મેં ખાલી જસ્ટ તમને ગુમરાહ કરવા માટે એમ બોલી કે ચલો તમે વિનર થઈ ગયા, પણ ગેમ મેં એમ નથી બોલી કે ના ચલો ગેમ પતી જ ગઈ છે. હા ચલો, જુત્તા હારી ગયા. ગાઈસ કોમેન્ટ કરો ને કોણ સાચું છે ને કોણ ખોટું છે. બરાબર, આ લોકો પર છોડી દીધી. બરાબર, હું ખોટું બોલું છું ને. ચાલ. અને ગાઈસ, હા, એક વાત તો કહેવાની રહી ગઈ કે આજે અમારો પોડકાસ્ટ આવી ગયો છે. અમારા બંનેની સિક્રેટ વાત અંદર છે, તો પોડકાસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો જોવાનું ભૂલતા નહીં. અને ત્યાં કમેન્ટ કરો કે બીજું તમારે શું જોવાનું કે સાંભળવાનું કે સમજવાનું કે જાણવાનું બાકી રહી ગયું. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એટલે કયા ક્વેશ્ચન નહીં આવ્યા હોય એ પોડકાસ્ટમાં અને તમારે જાણવા હોય તો અમને કમેન્ટ કરજો અને કહેજો, તો અમે એના માટે આખો અલગથી વ્લોગ બનાવશું. યસ. તો બસ હવે આપને કરશું આ ચેલેન્જ બધા સાથે, તો જોઈએ કે કોણ વિનર થાય છે અને કોણ નથી થતું. મજા આવવાની છે. ના ભાઈ, નથી મેં એમ નહીં કીધેલું. તો મમ્મી છે ને, હું તને ક્વેશ્ચન પૂછા, પણ તારે એના રાઈટ આન્સર નથી આપવાના. એ રીતની ગેમ છે. હું જે પણ બોલું ને તે નહીં, તારે ઊંધું જ બોલવાનું છે. અગર તે સાચું બોલી દીધું ને એનો ક્વેશ્ચનનો જવાબ આપી દીધો તો તું આઉટ. સમજ પડી? ચાલો કરીએ. ચેમ્પુને ક્યાંથી લઈ આલા? ઇન્સ્ટન્ટ જવાબ આપવાનો. ચાલો સ્ટોપ પણ નહીં. તારા વાળ ક્યાંથી કલર કરાવ્યા છે? કાથી કલર કરાવ્યા છે? ચોકલેટ બ્રાઉન. બરાબર. કપડાં ક્યાંથી લીધા? બોલી દીધો, જવાબ આપી દીધો. સુરતમાંથી. હા, તો જે હોય તે. રોંગ કહેવાય કે નહીં કહેવાય? ક્યાંથી લીધેલા? એવું છે.
એટલે સુરતની બહારથી લીધા જ ને ટૂંકમાં આજે જમવાનામાં હું બનાવવાની છે જલ્દી ઇન્સ્ટન્ટ જવાબ મગની દાળ બહારથી લાવવાના છે. પણ આપણને એનો આન્સર આપેલો જ કહેવાય. તું આવો તને ગેમમાં સમજ નહીં પડતી હજી. તો હું આપવાનો હોય જવાબ બોલી. જો હું તને સમજાવું હું તને એમ પૂછું કે તે માથું ખાવ હીરું તને બીજું હું ખાવું છું તારે મને હંમેશા સવાલ પર એટલે સમજ પડે વાતને જ પલટી દેવાની. એ વાતને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવવા જ નહીં જોઈએ. સમથિંગ એવું જ કંઈ. હા સમજ પડી. પાછું ચાલુ કરીએ એકવાર. તારી આંખનો કલર શું છે? આવું કરે. આને હમણાં બધું ડિલીટ કરી દેજો. ના એવું નહીં થાય. એવું નહીં થાય. ચાલુ કરીએ. ચાલુ કરીએ. તારી આંખનો કલર શું છે? બિલાડી જેવો. ભલે જે કરતે તું હારવાની જ છે આ ગેમમાં તને સમજ પડતી નહીં બરાબર. નથી પડતી તો નહીં પડતી. આટલું બધું બોલે તો જમવાનું હું બનાવવાની છું. કેળા પૂરી. આ મમ્મી જેવો જવાબ આપ્યો. ખરેખર આ મમ્મી જેવો જવાબ આપ્યો. ચાલ રેવા દે. अपने से नहीं होगा रहने देते. જમવાનામાં હું બનાવું? મેં કહ્યું કેળા પૂરી. આ મમ્મી જેવો જ આ સેમ એમ બધી મમ્મીઓ આવા જ સવાલનો જવાબ આપે. તને તો આવડવું જોઈએ બરું ઊંધો જવાબ આપતા. સાચી વાત છે ને. તો હવે મમ્મીની ફરમાઈશ એવી છે કે એને બતાવ્યો હાર્દિકનો વિડીયો કે કેવી રીતના ગેમ રમવાની. તો મમ્મી એક લાસ્ટ ટાઈમ ટ્રાય કરે છે. હવે હારી ને તો હારી બરાબર. હા તો બોલ. હા. ચલ ચાલુ કરીએ. આ કબાટ ક્યારે વેચવાના છે? સ્ટોપ દે. થઈ જાય છે ભૂલા. રહેને દે બેટા રહેને દે. બોલો લાસ્ટ ટાઈમ. આ પંખો રિપેર ક્યારે કરવાના છે? આ ટીવી ચાલુ કરો. કેટલી વાર ટીવી ચાલુ કરો? કાંસકી લાવતો. આ ખુરશી કેમ અહીંયા મૂકેલી પાછળ કાચમાં? પેલા કપડા લાવની. તારે ચેન કેમ આવી છે? કોની પાસે બનાવડાવેલી? પેલા રૂમાલ કાઢ નાખતો હેંગલ પરથી. આજે જમવાનામાં હું બનાવવાની? બહુ વિચાર. આમ હમજ તો પડી ગઈ. ચાલ હમજ તો પડી ગઈ. લાવતો આઈસ્ક્રીમ. રૂમાલ મને કે રૂમાલ જોઈએ તને? વિચારીને જવાબ આપે જ રેવા દે. મેં તો બોર થઈ ગઈ. જીતી ગઈ બસ. જીતી ગઈ. જા તને વિનર ઘોષિત કરી. બસ જા પાણી લઈ આવ મારા માટે. પાણી લઈ આવ. દૂધ લઈ આવ. તો ચાલ તને ગેમના રૂલ ખબર પડી ગયા ને કઈ રીતના કરવાનું ત્યાં. તો હવે હું ક્વેશ્ચન પૂછવાના ચાલુ કરીશ. કરું? તે હેર સ્ટ્રેટ ક્યારે કરાવેલા? કાચ. આ ફોન નંબર મને આપની તારો. પહેલી વાર જવાબ આપી દીધો. ચલ એક ચાન્સ. ચાલુ કરું. આપણે આજે ડાન્સમાં શું કરાવશું? બહાર સુકવું છું બધાને. બધાને ભારત કેમ સુકાવવા છે? તાપો લાગે છે. પાછો. ના પણ આ એનો ઊંડા મિનિંગમાં બોલેલું છે. આ બેંક ક્યાંથી લીધેલો? ચિન્નો ખબર તને? આ શર્ટ આ ટી શર્ટ કઈ લીધેલી એ કહી દે. ચલ પેલી તમારા કબાટ ખોલી લઈ લીધી. તા જવાબ આપેલો જ કહેવાય. ટી-શર્ટ તો મારું છે ને. યાર ભાઈ સાહેબ જો સવાલ અને કાલે ફરવા કા જવું? ચલ એવું ના નહીં જવું. પાછો જવાબ આપી આપી દીધો. તોય જવાય છે. પાછો જવાબ આપી દીધો. આ મમ્મી તારા જેવી જ છે. સમજ જ નહીં પડતી. ગેમ તો મસ્ત હાર્દિક જ રહી માં છે ખરેખર. ચલ થર્ડ વાર લાસ્ટ ટાઈમ ત્રીજો ને લાસ્ટ રાઉન્ડ. ચલ
આજે કાં જવાની જ કશે મારો પેન્ટ કાળો છે આ ચેમ્પૂને આપણે બહાર લઈ જઈએ તમારો પેન્ટ ભૂરો છે આપણે ડાન્સમાં શું મૂકવાનું પડદા ખોલે ને આજે ડાન્સના સ્ટેપ તો કંઈ તો કરવા જ પડે જેનું બોલાવે આ રબર ક્યાંથી લીધું બહુ મસ્ત છે પેલું કાગડો બોલાવે એવું છે આ કલર કેવો છે પડદાનો કલર નહીં દેખાતા પડદા આ દીદી સંજના પણ આવો સંજના પણ હારી ગઈ તો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને મને આજે આ ચેલેન્જમાં બહુ જ મજા આવી છે તો આપણે આ ચેલેન્જ બીજા જેની સાથે નથી થયો તેની સાથે પણ કરશું અને મજા એમની પણ લેશું તો કંઈક નહીં આજના માટે આટલું જ અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો લવ યુ ગાઈઝ બાય